પ્રતિદિન આ એક વસ્તુથી ભગવાન અને ભગવતી ઉપર અભિષેક કરવામાં આવે તો ભગવાન અને ભગવતીની પરમ કૃપા પ્રાપ્ત થાય અને ઈચ્છિત મનોકામના પરિપૂર્ણ થાય. વાલા ભક્તજનો, ભગવાન અને ભગવતી ની ઉપર પ્રતિદિન આ વસ્તુથી, આ દ્રવ્યથી અભિષેક કરવામાં આવે તો પરમ કૃપા પ્રાપ્ત થાય. તો એવી કઈ વસ્તુ છે? આપ ભગવાન નારાયણને માનતા હોય, આપ ભગવાન સ્વામિનારાયણને માનતા હોય, આપ ભગવાન સદાશિવને માનતા હોય, આપ હનુમાનજીને માનતા હોય, રામજીને માનતા હોય, કોઈ પણ દેવીને, ભગવાનને, દેવને માનતા હોય, એને આ દ્રવ્યથી અભિષેક કરવામાં આવે તો ભગવાનની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. આપ બધા જ પૂજા સેવા કરતા હશો તો ભગવાનની પૂજા સેવામાં આ દ્રવ્ય ખાસ લેજો, આ પ્રમાણે ખાસ અભિષેક કરજો તો ઈચ્છિત મનોકામના, તમે જે ઈચ્છા રાખીને બેઠા છો એ પરિપૂર્ણ ભગવાન કરશે. પણ ઈચ્છા કેવી હોવી જોઈએ? કોઈનું અહિત થાય એવી ઈચ્છા હોવી ન જોઈએ. અત્યારે આ કલિયુગમાં ઈચ્છાઓ એવી થાય છે કે મારું સારું થાય અને મારા બાજુવાળાનું અહિત થાય, આવું બધું વિચારીએ છીએ આપણે, તો ત્યાં આગળ સારું થતું નથી. એક સુંદર કથા છે કે ગામડું ગામ હતું, એક સજ્જન માણસ તો ન કહી શકાય, પણ એક માણસે નિરંતર એવી નિયમ લીધો કે મારે ભગવાનને પ્રસન્ન કરવા છે, મારે તપ કરવું છે, ભગવાનને પ્રસન્ન કરવા છે. કોઈ મહાપુરુષની પાસે, કોઈ ગુરુજીની પાસે ગયો છે. એમણે કીધું કે મહારાજ, મને કોઈ એવો મંત્ર આપો કે હું ભગવાનને પ્રસન્ન કરી શકું, ભગવાન મારી ઉપર પ્રસન્ન થાય. તો એમણે કીધું કે તમે મહાદેવનું ભજન કરો, યજન કરો, ભગવાન તમારી ઉપર પ્રસન્ન થશે. તો એ તો સરસ મજાનો આ જંગલમાં પહોંચી ગયા છે. ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય નિરંતર જપ કરવા લાગ્યા છે. આજ ભગવાનની ઉપર આસ્થા જાગી છે, ભગવાનને કંઈક પ્રાપ્ત કરવા માટે. જો એક વસ્તુને યાદ રાખજો, એક વસ્તુને પોઈન્ટને નોંધ કરજો કે તમારા ભાગ્ય હોય ત્યારે તમે યાત્રા કરી શકો છો. તમારા પ્રારબ્ધમાં ભગવાન સાથે જોડાણ હોય ત્યારે તમે આવા કોઈ કથાના પ્રસંગો કરી શકો છો. તમારી સાથે ભગવાનની પરમ કૃપા હોય ત્યારે આવા ભાગવત જેવા મહાયજ્ઞ થઈ શકે છે વાલા. તો એ માણસે ભગવાનનું નિરંતર ઓમ નમઃ શિવાયનું જાપ કરે છે. થોડાક સમયમાં ભગવાન આશુતોષ ગિરનારી ભગવાન પ્રાગટ્ય થયા છે. માગ આપવા હું તૈયાર છું. ભગવાન ભોળાનાથ બહુ ભોળા છે, અદ્ભુત ભગવાન શિવ. જો શિવપુરાણમાં આપણે જોઈએ કે ભગવાને કેટલા દૈત્યોને પણ સારા વરદાન આપ્યા છે. કારણ શું છે કે ફક્ત ને ફક્ત પંચાક્ષર મંત્રનો જાપ કરવાથી ભગવાન ભોળાનાથ રાજી થાય છે. એમ શાસ્ત્રમાં કીધું, તમને કદાચ વેદ મંત્ર ના આવડે, તમને કદાચ કોઈ પુરાણોક્તના મંત્ર ના આવડે, તમને કદાચ કોઈ પણ મંત્રોચ્ચાર ના આવડે, તો કેવલ ઓમ નમઃ શિવાય, ઓમ ભગવતે વાસુદેવાય, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, આ મંત્રની માળાઓ થાય ને તો પણ ભગવાન અને ભગવતીઓ રાજી થાય છે વાલા. તો એ માણસે ભગવાનને રાજી કરી દીધા, ભગવાન પ્રસન્ન થઈ ગયા, મહાદેવજી પ્રસન્ન થયા અને માગવાનું કીધું. એટલે માણસ કંઈક, ભોળાનાથ તમે જો પ્રસન્ન થયા હોય તો મને 2 વરદાન આપો. માણસ માગે તો આપણી સામે ભગવાન પ્રસન્ન થાય તો આપણે શું માગીએ? વૈભવ માગીએ, આ સંપદા માગીએ, આ બધું માગો ને તમે. એ નાશવંત છે વાલા, એ કોઈ વસ્તુ રહેવાની નથી. મર્સિડીઝ કાર હશે, જેગવાર હશે, ઓડી હશે, ઠાર હશે, એ બધું તમે સાથે લઈને જવાના છો. 10 વીઘા જમીન હશે કે 1000 વીઘા જમીન હશે, અંતે તો અહીં જ રહેવાની છે. 5 ફાર્મ હાઉસ હશે કે મોટું ઘર હશે, અંતે અહીં જ રહેવાનું છે. 20 નોકર ચાકર હશે, કોઈ સાથે આવતું નથી. કેવલ ભગવાનની ભક્તિ અને યજન સાથે આવે છે. તો એ માણસે ભગવાનને માગવાનું કીધું, 2 વરદાન માગવાના. 2 વરદાન માગે છે. પ્રભુ, જો તમે પ્રસન્ન થયા હોય તો મારું વરદાનનો નિયમ એક એવો છે કે હું જે માગું ને એ મારા બાજુવાળાને પણ ડબલ મળવું જોઈએ. ભગવાન કહે, ભક્ત તો બહુ સારો છે કે બીજાનું પણ સારું ઈચ્છે છે. હે વૈષ્ણવ જન તો એને કીજીએ,
બીજાની પીડા જોઈ એટલે પીડા થાય, બીજાનું દુઃખ જોઈ એ દુઃખી થાય, બીજાનું સુખ જોઈ એટલે આનંદ મળે, એને સાચો વૈષ્ણવ કીધો છે. હે પણ આ માણસને ભગવાનને એમ થયું ઓહો બહુ સરસ, આ યુગમાં, આ કળિયુગમાં આટલું બહુ સરસ વિચારધારણા છે આની, તને 2 નહીં 3 વરદાન આપું. આ વાત સાંભળી માણસને આનંદ થયો. ભગવાને જ્યાં વરદાન માગવાનું કીધું ત્યારે કીધું પ્રભુ મારો 1 હાથ કપાય તો બાજુવાળાના 2 હાથ કપાઈ જાય ને. જો માગે પણ કેવું માગે છે, તો મારે 1 પગ કપાય બાજુવાળાનો 2 પગ કપાય, માગતા પણ શીખો, કોઈનું અહિત ઈચ્છો નહીં, સદાય બીજાનું સારું ઈચ્છો. નિરંતર તમે ભગવાનનું યજન અને ભજન કરો છો એમાં કુભાવના આવવો જોઈએ, કોઈની પ્રત્યેનો ભાવનાઓ સારી હોવી જોઈએ. વિચાર કરો તમે એક વાતને કે તમે કોકનું ખોટું કરો છો, કોઈનું ખોટું વિચારો છો અને ખોટું કરાવો છો તો પહેલું તમારું ખોટું થાય છે. શાસ્ત્રમાં એક કહેવત છે કે જે ખાડો ગાળે છે ને એ જ પડે છે. નિરંતર ભગવાનને કીધું છે કે બીજાનું સારું વિચારવું જોઈએ, કદાપી કોઈનું ખરાબ ન વિચારવું જોઈએ. ભગવાનની ઉપર ભક્ત ભગવાનના બનો તો ત્યારે આ રીતે ભાવનાથી ભગવાનની યાચના કરો, ખોટો કુભાવ ન રાખશો. મારે આમાં ઘણા બધા ફોન આવે, મહારાજ ફલાણા વ્યક્તિને આમ છે, ફલાણો વ્યક્તિ આમ છે, મારી ઉપર આમ થાય છે. એટલી હદ સુધી આ કળિયુગમાં માણસો પહોંચે છે, એનું ખરાબ વિચારી ખરાબ કરવા સુધી લોકો પહોંચી ગયા છે. પણ વાલા ભક્તો કરબદ્ધ પ્રાર્થના કરું છું કે જ્યારે તમે એવું વિચારો છો ત્યારથી જ તમારું ખરાબ થવાનું શરૂ થાય છે. તો આ કયો ભગવાનનો અભિષેક કયા દ્રવ્યથી કરવાથી તમને સુખની પ્રાપ્તિ થાય, પણ પહેલા આ વસ્તુને સમજો. નિયમ ધારણ કરો, આ પ્રમાણે અભિષેક કરો. કોઈ પણ ભગવાનને આપ માનતા હોય, ગમે તે ભગવાનને માનતા હોય, ફક્ત ને ફક્ત ગૌરી ગાય આપણે એમ થાય કે આ ગાય કઈ છે. ભાવ મંત્રમાં એક મંત્ર છે, ગૌરી ગાયનું દૂધ હું લાવ્યો, સ્નાન કરાવું ભગવાન. દ્રવણ દૂધ હોય છે, શક્તિવર્ધક છે. દૂધમાં દહીં છે, આપણને દેખાતું નથી. દહીં અને દૂધ, દહીં ક્યારે બને છે કે જ્યારે દૂધમાં અથડામણ ભેગું થાય, છાશનું ટીપું ભળી જાય એટલે દહીં તૈયાર, ઢંકાઈ જાય એટલે દહીં તૈયાર થાય છે. વાલા ભક્તો, દૂધમાં દહીં રહેલું છે. દહીંમાં શું રહેલું છે? એને મંથન કરવામાં આવે, એને તપાવવામાં આવે એટલે બેસ્ટ વસ્તુ તમને મળે, માખણમાંથી ઘી મળે છે, એમાં જ રહેલું છે. તો એ દૂધથી ભગવાનને દૂધમાં પછી વળી શું ભેળવવાનું છે? ખાંડ નથી ભેળવવાની હો, એમાં કેસર થોડું મૂકવાનું છે. કદાચ આપની પાસે કેસર ન હોય, નિશ્ચિંત રહો, ચિંતા ન કરશો. હરિદ્ર, હળદર, જે તમે જમવામાં લો છો, ખાવ છો, એ હળદર થોડી ઉમેરો. હરિદ્રા પણ ઉમેરી શકો છો. અને જે ભગવાનની આરાધના આપણે કરીએ, જે આપણા ઈષ્ટદેવ હોય, જે પણ ભગવાનને માનતા હોય, એ સારો સંકલ્પ કરી અને ભગવાનની ઉપર નિરંતર ધારા એ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય બોલો, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલો. જે ભગવાનને માનતા હોય, હનુમાનજીને માનતા હોય તો ઓમ નમો હનુમંતે ભોજનાય શુકમ કુરુ કુરુ પટ સ્વાહા, આ મંત્રનો જાપ કરો. લક્ષ્મીજીને માનતા હોય તો લક્ષ્મીજીના મંત્ર, માતાજીને, ભગવતી, જે પણ તમે આરાધના કરતા હોય, ગણેશજીની તો ઓમ ગંગ ગણપતય નમઃ, આ મંત્રથી ભગવાનની ઉપર અભિષેક નિરંતર 108 વખત નિરંતર મંત્ર બોલી અને સતત ધારા કરી, શુદ્ધ જળથી સ્નાન કરાવી, સરસ મજાનું તિલક સજાવી, આ પ્રમાણે પૂજા વિધિ કરો, આ પ્રમાણે અભિષેક કરો. ભગવાન તમારી ઉપર રાજી થશે, મન વાંછિત ફળની પ્રાપ્તિ થશે અને પરમ કૃપા ભગવાનની પ્રાપ્ત થશે. વાલા ભક્તો, વિશેષ માહિતી પ્રાપ્ત કરવા માટે તમારે બીજી કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય, વાસ્તુશાસ્ત્ર માટે, જ્યોતિષ માટે અને દેવી ભાગવત, શિવપુરાણ અને શ્રીમદ ભાગવતની કથા અધ્યયન કરાવવા માટે જો કોઈ પણ માહિતી પ્રાપ્ત કરવી હોય તો નીચે આવેલા નંબર ઉપર આપ કોન્ટેક્ટ કરી શકો છો. અને રૂબરૂ મળવા માટે યોગ્ય સમય તમે મેસેજ દ્વારા મને મેસેજ કરી, એડ્રેસ પ્રાપ્ત કરી અને હું તમને જ્યારે સમય આપું ત્યારે રૂબરૂ પણ મળી શકો છો. સૌને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.